નીચેમાંથી કઈ આબોહવા દ્વીપીય આબોહવા તરીકે વર્તે છે હે ને કઈ આબોહવાને આઇલેન્ડ ક્લાઇમેટ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ સુદાન આબોહવા ઓપ્શન બી લોરેન્શિયા આબોહવા ઓપ્શન સી ભૂમધ્ય સાગરીય આબોહવા કે ઓપ્શન ડી ટેગા આબોહવા આઇલેન્ડની ક્લાઇમેટ જેવી હોય છે આબોહવા જેવી હોય છે એવી જ આબોહવા શું હોય છે આ ક્ષેત્રની હોય છે તો આન્સર શું છે તો આન્સર છે જીવનમાં લોરેન્શિયા આબોહવા આન્સર છે બી યાદ કરો આપણે વૈશ્વિક આબોહવાનો વર્ગીકરણ બહુ મસ્ત રીતે આપમાંથી જે લોકો આપણા પ્લાનર કોર્સના વિદ્યાર્થીઓ હશે કે આપણાથી ઓફલાઈનમાં ક્યારેક જીવનમાં ભણ્યા હશે કે પછી કોઈના કોઈ રેકોર્ડેડ કોર્સ આપણું જે વેબ સંકુલમાં શું છે રેકોર્ડેડ કોર્સ છે ને હવે તમે એવું કહેશો કે પોતાની વખાણ પોતે જ કરે તો કોઈ વખાણ નથી કરતો બહુ મસ્ત રીતે આપણે શું કર્યું છે એમાં એક ટોપિકને લીધા છે એક લેક્ચર્સને આપ એક વખત જુઓ ને આખી જિંદગી આપને શું રહે ભૌતિક ભૂગોળ યાદ રહે તો એમાંથી આપણે કોઈ એક ક્વેશ્ચન જોયા લેક્ચર્સ જોયા હોય કે આપણા બેચમાંથી કોઈ બી બેચમાં ભણ્યા હોય તો આખા વર્લ્ડ મેપને શું કરીએ છીએ આપણે અલગ અલગ ક્ષેત્રમાં વિભાજિત કરીને ભણાવીએ છીએ અને એમાં આપને ખબર હોય તો આપણે લોરેન્શિયા આબોહવા તમને બતાવતા હોઈએ છીએ છે કે નહીં ભાઈઓ તો હા છે 45 થી 60 ડિગ્રી અક્ષાંશ ઉપર રાઈટ પૂર્વી છેડા ઉપર આપણે શું બનાવતા હોઈએ છીએ લોરેન્શિયા આબોહવા બનાવતા હોઈએ છીએ અને બતાવીએ છીએ કે કેમ શું હોય છે આઇલેન્ડિક ક્લાઇમેટ તરીકે વર્તે છે તો આન્સર શું આવશે આન્સર આવશે બી